પંચમહાલ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત, ગોધરા નગરપાલિકા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। ગોધરા કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા 3 સભ્યોની ટીમ દ્વારા પ્રથમ 9 મંડળના પદાધિકારીઓ અને ત્યારબાદ તબક્કાવાર દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। ત્યારબાદ આવતીકાલે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તેમજ જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન બેઠક મળશે, જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ 3 નામની યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। પંચમહાલ જિલ્લામાં પ્રમુખ સહિતના હોદ્દા મેળવવા માટે સક્ષમ દાવેદારો એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે। જ્યારે ભવ્યથી ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો દરેક મંડળોમાં વિજય થયો છે, ત્યારે સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકશ્રીઓ જ્યારે પંચમહાલ જિલ્લા કાર્યાલય ખાતે આવ્યા છે, ત્યારે દરેક ઉમેદવારોને અને દરેક અમારા સંગઠનના પદાધિકારીઓને, જિલ્લાના મંડળના પદાધિકારીઓને સાંભળીને પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પક્ષના નેતા દંડકના નામોની ટીમ બનાવીને ઉમેદવારોને સાંભળીને આ સેન્સ પ્રક્રિયામાં એમના મંતવ્ય લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં લઈ જશે અને આખો નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ થવા જઈ રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પંચમહાલ જિલ્લાના મતદારોએ વિશ્વાસ મૂક્યો, એ સૌ મતદારોનો આભાર માનું છે। અમે લોકો આજે સેન્સ પ્રક્રિયામાં ટોટલ અમારી પાસે જિલ્લા પંચાયત સહિત 9 મંડળ એટલે કે 9 તાલુકા પંચાયત, 7 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયત એના જે અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળી રહ્યા છીએ। એમની સેન્સ પ્રક્રિયા લઈ અને અમે 3 નામોની પેનલ તૈયાર કરીશું। આવતીકાલે જિલ્લાના મુખ્ય ટીમ સાથેની પણ સંકલન છે અને 3 નામોની પેનલ લઈ અમે પ્રદેશ પાર્લામેન્ટરીને રજૂ કરશું અને ત્યાર પછી જિલ્લાની ટીમ ત્યાં આવશે, પ્રદેશ પાર્લામેન્ટરીમાં એમની રૂબરૂ ચર્ચા થશે અને પછી નામોની જાહેરાત થશે। આ રીતે પાર્ટીની જે પ્રક્રિયા છે એના માટે અમે આવ્યા છીએ। ખૂબ સારી રીતે કાર્યકર્તાઓ સામૂહિક રીતે સર્વસંમતિ સાથે અમને રજૂઆત કરી રહ્યા છે કે પાર્ટી જે કંઈ નક્કી કરે, જે નામ નક્કી કરે, અમે એમાં સર્વસંમતિ સાથે તૈયાર છીએ। ખૂબ સારી વાત છે અને પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓને, જિલ્લા પ્રમુખની અને સમગ્ર ટીમને પણ અમે લાખ અભિનંદન આપીએ છીએ કે પંચમહાલ જિલ્લો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના ભગવા રંગે રંગાયેલો છે।